मुनाजात इलाही जालिमोनी पकड़ कर मजलूमोनी तुज मदद कर जुल्मनी इंतिहा थई गई छे હોસ્પિટલો પણ તબાહ થઈ ગઈ છે દરેક આંખ જયા અશ્કબાર છે ઉજડી ગયા એમના ઘરબાર છે મજલૂમોની દાદ રસી જયા થઈ શકે એવો એક તારો જ દરબાર છે બેગુનાહો પર ખૂબ જુલ્મ થઈ રહ્યો છે રાત દિન શહીદ મજલૂમ થઈ રહ્યો છે તુજ હવે જાલિમોની પકડ કર દૂર એમની દાદાગીરીને અકડ કર મજલૂમોને ઇન્સાફ અંતા કર એમની મદદ સતત અને સદા કર દરેક માનવના જમીરને તું બેદાર કરી દે એને મજલૂમોની સહાનુભૂતિથી ભરી દે દુઆ સલામની તું કબૂલ કર દરેકની મુસીબતોને તું દૂર કર પૂરા આલમને અમનથી ભરી દે ખુશીઓથી દરેકના ચમનને ભરી દે હુજુરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિરતના અમુક પહેલુઓનું મંજૂમ વર્ણન હુજુરનું જ્યારે દુનિયામાં આગમન થયું જુલ્મતને તારીકીનું સમાપન થયું આપ ખુદાની માનવતા માટે અનમોલ ભેટ હતા આપના થકી જ મટી શક્યા મનભેદ હતા આપમાં બાળપણથી જ સારા ગુણો હતા આપના અખલાક બધા માટે નમૂનો હતા આપ કદી ના કોઈ સાથે લડતા હતા લોકો આપની વાત પર કાન ધરતા હતા ઓળખાતા લકબે સાદિકુલ અમીન હતા ખુદાઈ લકબે રહમતુલ લીલાલમીન હતા સ્વભાવે ખૂબ જ દયાળુ હતા દિલના નરમ અને માયાળુ હતા કરતા દરેક મજબૂરની મદદ હતા કરતા આ કાર્ય સદા અને સતત હતા દરેક મજબૂરના સાચા હમદર્દ હતા દરેકના દુઃખના સાથી અને દર્દમંદ હતા કરતા મહેમાનોનું દિલથી સ્વાગત હતા ના રાખતા કોઈથી દુશ્મની કે અદાવત હતા યતીમ બેવા જે પણ બેસહારા હતા આપ એમના મજબૂત સહારા હતા કરતા દરેક વ્યક્તિ આપને વહાલ હતા આપ રાખતા દરેકનો ખૂબ ખ્યાલ હતા આપનું પૂરું જીવન બેદાગ અને પાક હતું કરતું આપનું વ્યક્તિત્વ લોકોના દિલો પર રાજ હતું 23 વર્ષમાં આપે દિલની દુનિયા બદલી નાખી ટૂંક સમયમાં જ આખા જગતની કાયા પલટી નાખી છે સલામ ખુશકિસ્મત કે એ સાહિબે ઈમાન છે એ ફઝલે ખુદાવંદી છે એમાં એનો કયા કમાલ છે મદીના શરીફ છે જે શહેર મુસ્લિમોના દિલમાં વસેલું નામ એ શહેરનું મદીના છે થયું જયાં કુરાન નાઝિલ નામ એ શહેરનું મદીના છે જયાં રિયાઝુલ જન્નત નામ એ શહેરનું મદીના છે જયાં રસૂલે પાકનો રૌજ મુબારક નામ એ શહેરનું મદીના છે હોય છે જે શહેરમાં મોમિનને દફનની ચાહત નામ એ શહેરનું મદીના છે જયાં રસૂલે પાકની આરામગાહ નામ એ શહેરનું મદીના છે નાબીના પણ કરે છે જયાં હાજરીની તમન્ના નામ એ શહેરનું મદીના છે કરે છે જે શહેરની નુરાની મખલૂક હિફાજત નામ એ શહેરનું મદીના છે જ્યાંથી ઇસ્લામ વિશ્વના ચારેકોર ફેલાયો નામ એ શહેરનું મદીના છે હતી ઉમરની જયાં મોતની ખાહિશ નામ એ શહેરનું મદીના છે જયાં સલામની હાજરીની દેરીના તમન્ના નામ એ શહેરનું મુબારક શહેરનું મદીના છે આકાનો એક પવિત્ર લકબ પણ સરકારે મદીના છે માં વિશે શું લખું શબ્દ જડતા નથી ડિક્શનરી ખોલી બેઠો છું છતાં શબ્દ મળતા નથી દરેક માંને વહાલું હોય એનું સંતાન છે માટે જ ખુદથી પણ વધારે રાખે એનું ધ્યાન છે માં માટે એટલું જ લખીશ કે માં બસ માં છે એની જાન અટકેલી હોય બચ્ચાઓમાં છે છોકરાઓ ગમે એટલા દૂર વસે છે માં ના તો સલામ એ કાયમ હૈયામાં વસે છે માં રાખતી હોય સંતાનનું ધ્યાન રાત દિન છે કરતી હોય એ આ કાર્ય વિકના 7 દિન છે સુખ દુઃખ તો આવ્યા જ કરે જીવનમાં આવું તો ચાલ્યા જ કરે હિંમતથી સફર સરળતાથી કટે છે રસ્તામાં કાંકરાને પથ્થર તો મળ્યા જ કરે મંઝિલ પર સદા નજર રાખો રૂકાવટો તો આવ્યા જ કરે જ્યાં લાલચી લોકો વસે છે ત્યાં ધુતારા ફાવ્યા જ કરે દરેક કામ નિખાલસતાથી કરતા રહો લોકો તો આંગળીઓ ચીંધ્યા જ કરે પોતે પોતાના મકસદમાં મક્કમ રહો હડકાયા કૂતરાઓ તો ભસ્યા જ કરે સલામ જીવન માલિકની અમૂલ્ય ભેટ છે ચાલો એને સારા કાર્યમાં ખર્ચ કર્યા જ કરે કોને ખબર કાલે શું થશે કોને ખબર છે જીવન ટૂંકું ને મુક્તસર છે જિંદગી ખુદાની અમૂલ્ય ભેટ કર હસી ખુશી એને બસર રાખ પોતાના કામથી કામ છોડ પારકી પંચાત એ બશર બચ સદા ફુજુલ ખર્ચીથી કર જીવનમાં શામિલ કરકસર કરે જો કોઈ શરારત કે બુરાઈ કર દિલથી એને દરગુજર દિલમાં પૈદા કર ખુદાનો ડર અને ના છોડ કદી એનો દર મળે જ્યારે પણ કોઈ નિયામત કર એના ઉપર ખુદાનો શુકર છે ઘર ખુદાની અનમોલ નિયામત પૂછ એની કદર જે રહે છે ફૂટપાથ પર હર દમ વર્ષે છે એની નિયામત તુજ પર ના લાવ કદી કોઈ શિકાયત જબાન પર આવે જો કોઈ વાત પેશ મિજાજ ના વિરુદ્ધ પકડી રાખ મજબૂતીથી દામને સબર ખુદાએ આપી છે જે ઈમાનની દોલત કર એના પર શુક્ર હર શામો સહર આ નિયામત મળે છે ભાગ્યવાનને જ માટે કર દિલથી એની ખૂબ કદર જે સાહિબે ઈમાન છે દુનિયાથી ચાલ્યા ગયા ખુદા કરે એમની કબ્રોને નૂરથી મુનવર માં બાપને કર સદા મહબ્બત અને પ્રેમ
કર એમની ખિદમતને એમનો ખૂબ આદર. એ લોકો છે ઘણા જ નસીબવંત, જીવિત છે જેમના ફાધ મધર. પૂછ એ લોકોને માતા પિતાની કદર નથી હવે જેને આ નેમત મયસર છે. એ લોકોને સલામના સો સો સલામ કરે છે જે માં બાપની દિલથી કદર છે. ગામ મારું ખૂબ રૂપાળું, ના લાગે એને કોઈની નજર. આવે છે ખૂબ ઠંડી ઠંડી હવા, લેહલહાય છે જ્યારે સજર. હશે જો કિસ્મતમાં લખેલું, થશે ગામનો ફરી એક સફર. થઈ ગઈ રચના સલામ ખૂબ લાંબી, તું કર ખતમ હવે કલમનો સફર. આજના યુગની સચ્ચાઈ સાહેબ, આજનો આ અજબ યુગ છે. કોઈને ખુશ જોઈ બીજાને થાય દુઃખ છે. પહેલાના લોકો ખવડાવી ખુશ થતા હતા, ખાનાર પણ બે સારી વાતો કહી જતા હતા. આજે તો લોકો ખાઈને પણ ટીકા કરે છે, અને વાર દિલ પર સીધે સીધા કરે છે. જેને આપણા સમજો એ આપણા હોતા નથી. શાંતિથી વિચારશો, શબ્દો મારા તદ્દન ખોટા નથી. જ્યાં જુઓ ત્યાં બસ મુનાફિકત ભરેલી છે. શરમો હયા પણ હવે ક્યાં બચેલી છે. સામસામે તો પોતિકા હોવાનો દેખાવ કરે છે. આજનો માણસ એક્ટિંગ તો જોરદાર કરે છે. બધા જ સંબંધો લગભગ મતલબી થઈ ગયા છે. આપણા જ ઘરમાં આપણે અજનબી થઈ ગયા છે. કોના પર ભરોસો મૂકવો સમજાતું નથી. બતાવો આજે કોણ વખત આવે બદલાતું નથી. આજે વફાને બદલે જફા મળે છે. લોકો અમસ્તે જ ખફા મળે છે. ભલાઈ કરો તો બદલામાં બુરાઈ મળશે, અને સચ્ચાઈના બદલામાં લુચ્ચાઈ મળે છે. ભલાઈનો રહ્યો સલામ હવે જમાનો નથી. કંઈ પણ કરો કોઈ આપણો થવાનો નથી. મોંઘવારી થઈ ગઈ છે, મોંઘવારી એટલી કે સહાતી નથી. ખબર નથી કે મેં હુકુમતને દેખાતી નથી. ચિકન અને મટનની કયા વાત કરું છું. ગરીબથી દાલ રોટી પણ ખવાતી નથી. નેતાજીને ઇલેક્શન વખતે જ વોટરની યાદ આવે છે. બાકીના ટાઈમે તો એમની શકલ પણ દેખાતી નથી. નેતાજીના છોકરાઓ મોંઘી કારોમાં ફરે છે. ગરીબથી સામાન્ય સ્કૂલની ફીસ પણ ભરાતી નથી. નેતાજીની ઇન્કમ સાલ દર સાલ વધતી જ જાય છે. મંદીની માર એમના વ્યવસાયમાં દેખાતી નથી. છતાં પણ વોટર એને જ વોટ આપે છે, જેને એમની ચિંતા જરાયે જણાતી નથી. દેશમાં સલામ દિન બદિન ભૂખમરી વધી રહી છે. નજીકના સમયમાં દેશની હાલત સુધરે દેખાતી નથી. દેશમાં ગરીબોની સંખ્યા ઘણી વધારે છે. અહીંયા કની બધા અડાણી અંબાણી નથી. થઈ ગઈ છે મોંઘવારી એટલી કે સહાતી નથી. ખબર નથી કે મેં હુકુમતને દેખાતી નથી. કોઈનું બુરું ના કરશો, કોઈનું ભલું ના કરી શકો, તો બુરું પણ કરતા નહીં. કેમ કે બુરાઈનો બદલો બુરાઈ છે. અચૂક વિચારશો પછી રડતા નહીં. કોઈનું ભલું કરી શકો તો જરૂરથી કરશો. ભલાઈના કામથી કદી બચતા નહીં. હક માટે સદા અવાજ બુલંદ કરશો. સિવા અલ્લાહના કોઈથી ડરતા નહીં. ઇજ્જત જિલ્લત અલ્લાહ જ આપે છે, માટે ઇન્સાન પાસે ઇજ્જત શોધતા નહીં. દરેક હકદારને એનો હક આપી દેશો. કદી કોઈનો પણ હક મારતા નહીં. કબૂ નેક આમાલથી જ રોશન થશે. આ વાત બિલકુલ ભૂલતા નહીં. ચાહે દોસ્ત બિરાદર કોઈ પણ હોય, નાહક કદી કોઈની તરફેણ કરતા નહીં. જે આજે દોસ્ત છે કાલે દુશ્મન થઈ શકે છે, માટે કોઈને કદી રાજની વાતો કહેતા નહીં. દરેક વસ્તુમાં સલામ એ અતેદાલ ઇખ્તિયાર કરશો. કોઈ પણ કામમાં હદથી આગળ વધતા નહીં. ધૂમ્રપાનની ટેવ સારી નથી, એને જલ્દીથી છોડી દેશો. દોસ્ત બિરાદર કોઈ પીતું હોય તો પ્યાર મહબ્બતથી રોકી દેશો. જો કરતા રહેશો ધૂમ્રપાનનું સેવન, તો ખુદા નખાસ્તા ખુદને બીમારીમાં જોકી દેશો. ખૂન પસીનાથી કમાયેલું ધન શા માટે શોખ ખાતર ફૂંકી દેશો. પહોંચશે એનો ધુમાડો શિશુઓને, તમે એમને પણ બીમારીમાં મૂકી દેશો. કરશો જો સલામની નસીહતનું પાલન, છે ખુદાથી કવી ઉમ્મીદ કે સુખી થશો. જો આ બુરી આદતને વળગી રહ્યા, તો પછી અલ્લાહના કરે દુઃખી થશો. સાચું ખોટું, જમાનો કેટલો બદલાઈ ગયો, હવે જૂઠને આંચ આવતી નથી. જે સાચું બોલે હે સલામ, દુનિયા એની વાત માનતી નથી. જે ખોટી રીતે માલો મિલકત બનાવે છે, યાદ રાખશો એના દિલને મળતી શાંતિ નથી. આજની અવલાદ થઈ ગઈ નાફરમાન છે. માતા પિતાની એ વાત માનતી નથી. અદબ લિહાજને તે ભૂલી છે. વડીલોનું જરાય માન રાખતી નથી. તાલીમ હાસિલ કરવામાં પાછળ છે, એ તરફ જુએ તેવું જ્ઞાન આપતી નથી. માનવી પર ખુદાના અગણિત ઉપકાર છે, નથી કરી શકતું એને કોઈ શુમાર છે. જે માણસ ખુદાનો ઉપકાર ના માને, સલામ એની જિંદગી પર ધિક્કાર છે. અહલે ફલસ્તીન પર થઈ રહ્યો અત્યાચાર છે. બરબાદ થઈ ગયા એમના ઘરબાર છે. બધાને ઇક્તિદાર વાલોહે માટે કોઈ બોલતું નથી. અત્યાચાર જોવા પછી પણ પેટનું પાણી હલતું નથી. સચ્ચાઈનો રહ્યો હવે જમાનો નથી. સાચો માણસ લોકોના દિલોમાં સમાતો નથી.
એને હવે સ્માર્ટ સમજવામાં આવે છે સલામ. જે હરામની આપલે કરે હલાલ કમાતો નથી, જે કામ પ્રેમથી થાય છે એ લડાઈથી થતા નથી. પણ શું કરે સલામ દુનિયાવાળા આ વાત સમજતા નથી. આજે ભરોસો કોના ઉપર કરવો, લગભગ બધા જ ઠગી જાય છે. વફાદારીનો ઢોંગ રચાવી સલામ. બેવફાઈની દાસ્તાન લખી જાય છે. હાલત રહેતા નથી કદી એક સરખા. આ વાત નજર સમક્ષ રાખશો. બધું ધન દોલત લૂંટાવી ના દેતા સલામ. કપડા દિવસો માટે પણ કંઈક બચાવી રાખશો. માણસ ચાહે તો સલામ શું નથી કરી શકતો. મુશ્કેલ એ હે કે શું કરવું એ જ નક્કી નથી કરી શકતો. સિહત ખુદાની અનમોલ ભેટ છે. શા માટે પીવે બીડી સિગારેટ છે. મનને એવું કહી આ બુરી ટેવ છોડી દેવ કે હવે તો ખૂબ વધી ગયા એના રેટ છે. વાત સૌના સામે કહેવી હે કોઈ સિક્રેટ નથી. એ લોકો સૌને ગમે હે જે પીતા બીડી સિગારેટ નથી. જીવન રોજ એક નવો પડકાર છે. બસ સબરની હોતી દરકાર છે. ખુદમાં આ સિફત પેદા કરી લેશો સલામ. કેમ કે દોલતે સબર બહેતરીન હથિયાર છે. કદી પણ કોઈને કમ ના આંકવું. જીવનમાં સૌથી મુશ્કેલ છે ખુદમાં ઝાંકવું. સંબંધ બનાવવું તો બહુ આસાન છે સલામ. અઘરું હે કોઈને સદા પોતાના બનાવી રાખવું. આજના જે સગા છે એ જ આપતા હોય દગા છે. એમનાથી દૂર રહેવામાં જ સાચું કહું તો મજા છે. આપણે જેમને ફ્રી ટાઈમ આપતા હોય છે એ લોકો જ આપણને ટફ ટાઈમ આપતા હોય છે. આજે કોના ઉપર ભરોસો કરવો સમજાતું નથી કેમ કે કોણ આપણું હે એ જ સમજાતું નથી. આપણે તો બધા સાથે વફા કરીએ છીએ સલામ. છતાં પણ લોકો આપણા સાથે દગો કરે છે સમજાતું નથી. આજે લોકોમાં વફા રહી નથી. આંખોમાં શર્મો હયા રહી નથી. એટલે જ કહું હું સલામ. બહુ ભોરા બનવું સહી નથી. નશો ખુરશીનો હોય કે પછી માલનો ખૂબ જ ખતરનાક હોય છે. એ દરેકથી જેરવાતો નથી સલામ. અમે ઘણી મિસાલો જોઈ છે સલામ. અજબ આજનો આ યુગ છે. કોઈ સુખમાં હોય તો બીજાને થાય દુઃખ છે. આજે સચ્ચાઈ ખાલ ખાલ નજર આવે છે. જ્યાં જોવ ત્યાં બસ જૂઠ જૂઠ અને જૂઠ છે. આજે કોઈને પણ કોઈનું સારું ગમતું નથી અને સંબંધો ટકાવી રાખવા માટે કોઈ નમતું નથી. કોણ શું કહે છે એ ચિંતામાં રહેશો તો દિલ ખોલીને જીવાશે નહીં. આખું જગત એક સરખું હે સલામ. કયાંય જઈને રહેવાશે નહીં. આજે કોઈ કોઈનું થતું નથી. હું ખરું કહું હું કંઈ ખોટું નથી. આપણે જેને પોતીકું સમજે છે સલામ એ પણ આપણું હોતું નથી. દારુલ ઉલુમ દેવબંદ જેનાથી આપણા બધાનો જઝબાતી સંબંધ છે. નામ એ દાનિશગાહનું દારુલ ઉલુમ દેવબંદ છે. પેદા થયા અહીંયાથી ઇલ્મના વિદ્વાન છે. દુનિયા આપે એમને માન સન્માન છે. આજે પણ મોજૂદ મોટા મોટા ઉલમા છે જેમની મહબ્બત મુસલમાનના દિલોમાં છે. દરેક મોકા પર કરતા હોય જે આપણી દોરવણી છે. અસાતીઝાએ કરી ખૂબ એમની કેળવણી છે. દેવબંદ ઇલ્મનો ખૂબસૂરત તાજ છે. દરેક મોમીનને એના ઉપર ખૂબ નાઝ છે. મુસલમાનોના દિલો પર કરે એ રાજ છે. પ્રશંસા થતી ઠેરે ઠેર એની આજ છે. અહલે બાતિલના દિલો પર એની ધાક છે. દુનિયામાં ના જાણે કેટલી એની શાખ છે. આખા જગતમાં આજે એની ચર્ચા છે. અહલે ઈમાન પૂરા પાડે એના ખર્ચા છે. અકાબીરના ઇખલાસનો અસર છે. કેસો વર્ષથી વધુ થયા જારી એનો સફર છે. વજૂદ એનો મુસલમાનો માટે રહમત છે. ખુદાની એ ખૂબ મોટી નિયમત છે દુઆ સલામની એ સદા સલામત રહે. ઇલ્મની રોશની ફેલતી એનાથી તા કયામત રહે. જરૂરિયાત એની ગેબથી પૂરી થતી રહે. દરેક બુરી નજરથી માદરે ઇલ્મી બચી રહે. મદીના શરીફ. મદીના કેવું મુબારક શહેર છે શું વાત કરું. વર્ષોથી દિલની ચાહત છે કે જિયારત કરું. જઈ મદીના મસ્જિદે નબવીમાં નમાઝ પઢું. પછી રવઝે રસૂલ પર સલાતો સલામ પઢું. થશે એક દિન તો મદીના મારી હાજરી. ખુદા સાંભળશે મારી દુઆ છે મને ખાતરી છે. કેટલું પવિત્ર નબીએ મુરસલનું નગર. ઉતરે હે જયા ખુદાની રહમત શામો સહર. છે ત્યાંની ફીઝા ઉમદહ અને ખુશગવાર. થયો જ્યાંથી ઇસ્લામનો પૂરા આલમમાં પ્રચાર. જોએ નબીનું નગર દરેક મોમીનની તમન્ના હોય છે. મદીના હાજરીના સપના એ દિન રાત જોય છે. ઇલ્મની ફઝીલત છે ઇલ્મની ઘણી જ ફઝીલત. આપણા દીનમાં હોવો જોઈએ ઇલ્મનો શોખ.
આપણા દિલમાં ખુદાએ ખુદ કહ્યું છે રસૂલે અકરમને કરતા રહો દુઆ રબ્બી ઝીદની ઇલ્મા રાહત વોટર વર્કસ બની હે ગામમાં પાણીની ટાંકી નામ જેનું રાહત છે એના બનવાથી ગામવાસીઓને થઈ ગઈ ખૂબ રાહત છે મીઠું જલ વસ્તીવાળાને મળતું રહે ડોનેટ્રોની એ જ ચાહત છે જે કોઈ પણ સારું કાર્ય કરે એની સરાહના કરવું સલામની આદત છે હુસેની ખાનકાહ મસ્જિદ લાજપુર આજનો આ ખૂબ જ મુબારક પ્રસંગ છે ખુશી મહસૂસ કરી રહ્યો બદનનો અંગ અંગ છે મસ્જિદ બની થઈ ગઈ તૈયાર છે ખતમ થયો સૌનો ઇંતજાર છે મસ્જિદ બનાવવાની વારીદ ઘણી ફજીલત છે બનાવનારની ખુદાની નજરમાં ખૂબ કદરો મંજિલત છે હદીશનો મફહૂમ જે બનાવે ખુદાનું ઘર છે ખુદા બનાવે એના માટે જન્નતમાં ઘર છે દરેક મુઆવિનીનના અમે શુક્રગુજાર છે એ વાકેઈ મુબારકબાદીના હકદાર છે સૌને એક અગત્યની વાત યાદ રાખવાની છે 5 નમાઝો મસ્જિદમાં આવી અદા કરવાની છે વાત બિલકુલ સાફ અને સીધી સાદી છે મસ્જિદનો અસલ હેતુ એની આબાદી છે જે મસ્જિદને આબાદ રાખશે ખુદા પણ એમને આબાદ રાખશે નમાઝ દીનનો એક અહમ ફરીઝો છે ખુદા સુધી પહોંચવાનો અગત્યનો વસીલો છે નમાઝને ખુદાએ બક્ષી અઝીમ શાન છે માટે જ એના માટે પઢવામાં આવતી અઝાન છે નમાઝ ઈમાનની અહમ અલામત છે રહેતું એનાથી ઈમાન સલામત છે શરીયતમાં આ વાત બિલકુલ સાફ છે આમ હાલાતમાં નમાઝ નથી માફ છે રોજે મહશર નમાઝનો અવ્વલ સવાલ થશે બીજા આમાલનો બાદ એના હિસાબ થશે દુનિયામાં જે રહ્યો નમાજી હશે બારી તાલા એનાથી રાજી હશે માટે નમાઝ સદા અદા કરશો મરતે દમ તકના કદી કજા કરશો આદાબે મસ્જિદનો પણ ખાસ ખ્યાલ રાખશો દાખલ થતી વખતે પાકી નાપાકીનું ધ્યાન રાખશો આદાબે મસ્જિદના વિરુદ્ધના કોઈ કામ કરશો આ વાત પર અમલ રોજ સુબહો શામ કરશો રસૂલે પાક અલ્યહિસ સલામનો ઇરશાદે આલી છે બયતુલ્લાહ બનાવવું સદકએ જારી છે સલામના ખાદીમીને મસ્જિદને સલામ છે એમની ખુશબખતીમાં ક્યાં કોઈ કલામ છે કોવિડની જે વબા છે નથી કોઈ એની દવા છે ફિઝામાં પણ મોજૂદ જહરીલી હવા છે એકબીજાને અડવાની પણ ડોક્ટરસે કરી મના છે આ બીજું કંઈ નહીં પાપની સજા છે વિના કારણ ઘર બહાર જવું નહીં એવા ઓર્ડર જારી થયા છે લોકો ઘરમાં બેસીને ખૂબ જ કંટાળી ગયા છે લોકો એકમેકને ફોન કરી કહે છે કે યાર આ શું દિવસ આવી ગયા છે હા બાળકો ખૂબ જ ખુશ છે એમના સારા દિવસો આવી ગયા છે કેમ કે સ્કૂલ મદરેસા બંધ છે માટે એ તો જાણે ફાવી ગયા છે રહી મુસાફિરોની વાત બેચારાઓના પ્રોબ્લેમ વધી ગયા છે કેટલાક લોકો તો બેચારા ગેર મુલ્કમાં ફસી ગયા છે રોજ મોતના આંકડા વાંચી સૌ ખૂબ જ ડરી ગયા છે રોજ નવી સવારે ખુદને કહે છે યાર આપણે આજે પણ બચી ગયા છે હતા જે જાનથી પણ પ્યારા એવા ઘણા જગત છોડી ગયા છે બીમારી એટલી ફેલાઈ ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઘટી ગયા છે આઝાદી કેટલી મોટી નિયમત છે નાના મોટા દરેક જાણી ગયા છે એક કડવી હકીકત દરેક ચડતીને છે એક દિવસ પડતી પછી પણ આદમીને સમજ નથી પડતી મલે એને પાવર તો ખૂબ ઇતરાય છે ગરીબોને મળવાથી પણ કતરાય છે પોતાને માનિંદ ફિરૌન સમજે છે ખુદની જાતને જાણે ડોન સમજે છે માથતોને ખૂબ જ હકીર સમજે છે સૌને ગોયા ફકીર સમજે છે સંતાન આજના યુગની જે સંતાન છે મા બાપ એમનાથી પરેશાન છે મા બાપનું કહ્યું સાંભળતી નથી એમનો એહતેરામ પણ જાણવતી નથી કંઈ પણ કહો સામો જવાબ આપે છે એજ્યુકેશનમાં પણ જુએ તેવું કયા ધ્યાન આપે છે મોબાઈલની લાગી એમને અજબ લત છે બીજી કોઈ વસ્તુથી કયા કોઈ મતલબ છે કદી ઇન્સ્ટા કદી એફબી તો કદી યુટ્યુબમાં મસ્ત છે બધી સલાહિયતોને આ વસ્તુઓ એ કરી નાખી નષ્ટ છે કેથી લાજપુર આમદ પર આવી પહોંચ્યો છું લાજપુર ગામમાં ચમકી રહ્યા હે તારા આકાશમાં સાંભળી અઝાન ખુલી ફિઝામાં હતો દર્દ મુઝ્ઝિનની નિદામાં હતોડહે પ્રેમ બુઝુર્ગોની દરેક અદામાં પૂછો ખબર અંતર તો કહે છે હા હું મજામાં છેલ્લા સફરમાં થઈ હતી જેમના સાથે મુલાકાત
એમાંથી અમુક લોકો નથી હવે આ જહામાં, શું કરી શકે કોઈ ફેસલે કઝામાં, મોમીન રહે છે ખુશ ખુદાની રઝામાં, થાય છે સાંભળીને દિલ ખુશખુશાલ. જ્યારે કોઈ કહે છે હું મોજમજામાં, છે દુઆ ખુદા સૌને રાખે ખૂબ સલામત, તમે પણ રાખશો યાદ સલામને પોતાની દુઆમાં. બાળપણ અને જવાની હતા જ્યારે નાના ત્યારે મસલા પણ નાના હતા, રમતા દોસ્તો ભેગામળી છાનામાના હતા, જ્યારથી જરા મોટા શું થઈ ગયા છે, નાના મસલા પણ મોટા થઈ ગયા છે, રોજ ભેગા મળી જે દોસ્તો સાથે બેસતા હતા, એ પણ આજે એકમેકથી જુદા થઈ ગયા છે, હતા જે દોસ્તોના માથાના વાળ બિસ્કુલ કાણા, એ પણ હવે ધોળા થઈ ગયા છે. જે દોસ્તોમાં કોઈ બીમારીનું નામો નિશાન નહોતું, એમાંથી કેટલાક બીમારીઓના શિકાર થઈ ગયા છે, જે દોસ્તો થઈ ગયા હે બીમારીના શિકાર, એમની શિફા માટે હાથ મારા દરાજ થઈ ગયા છે. મૌલાના યુસુફ ઘરડા મરહૂમ હઝરત રહીમહુલ્લાહ નેક દિલના માલિક હતા, કાર્ય એવા હતા કે ખુશ એમનાથી ખાલિક હતા, હઝરત મદનીના આપ શાગિર્દ હતા. દારુલ ઉલુમ દેવબંદના ફાઝિલ હતા, દીનની ખિદમત જીવનભર કરી હતી, સેંકડો છોકરીઓ આપના પાસે પઢી હતી, દિલમાં મખલૂકે ખુદાની મહબ્બત ભરી હતી, મુખ પર રહેતી હંમેશા મુસ્કાન અને હંસી હતી, વિવિધ ક્ષેત્રે કોમની ખિદમત કરી હતી, માટે લોકોના દિલોમાં ઇજ્જત ઘણી હતી, બુઝુર્ગ ઉલમા ગામની મુલાકાતે આવતા હતા તો એમના સાથે મુલાકાતનો સમય જરૂર રાખતા હતા. મરહૂમ સ્ટેજની રોનક અને ઝીનત હતા, સ્વભાવે મિલનસાર અને નેક સીરત હતા, ઉલમાના બયાનમાં જરૂર હાજર રહેતા હતા, મહેમાન વિશે તારુફી કલીમાત પણ કહેતા હતા, સફે અવ્વલના નમાજી અને જમાતના પાબંદ હતા, ભાઈમિયા ભાઈ એમના દોસ્ત અને ભાઈબંધ હતા. મયતને આખરી ગુસ્લ દેતા હતા, એ કામ પર ન કોઈ ઉંજરત કે પૈસા લેતા હતા, મયતને અલ્લાહ વાસ્તે ગુસ્લ આપતા હતા, સાથે ફેમિલીને દિલાસો પણ આપતા હતા. સલામની છે દુઆ ખુદા મકબૂલ કરે, એમની દીની ખિદમાતને કબૂલ કરે. ઉસ્તાઝે મરહૂમ હઝરત કારી યુનુસ લીંબાડા, ભલે આપ દુનિયા છોડી ગયા, પાછળ યાદો સુનહરી મૂકી ગયા. પઢાવ્યું માદરે ઇલ્મીમાં ઘણા વર્ષ, સેંકડો શાગીરદ છોડી ગયા, જેમણે સાંભળી વફાતની ખબર, એ જનાઝામાં હાજરી આપવા દોડી ગયા હતા. મરહૂમ હયાતમાં ખુશ્બૂના ખૂબ શોખીન, વફાત પછી પણ અખલાકની મહક છોડી ગયા હતા. આપ એક ખાસ મિજાજના માલિક, આજે માલિકની બારગાહમાં પહોંચી ગયા છે. સલામની દુઆ તુરબ્ત પર રહમતે બારી વર્ષા કરે અને ખુદા ફિરદોસમાં બુલંદ એમના દરજા કરે. વાલિદ માજિદ ઇબ્રાહીમ બિન અહમદ મારવિયા રહ. વાલિદે મરહૂમ હતા મિજાજના નરમ, હતો ખુદાનો એમના ઉપર ખાસ કરમ, લડાઈ ઝઘડાથી હંમેશા રહેતા હતા દૂર, સુલહ શાંતિ દરગુજર હતો એમનો દસ્તુર, કોઈને જોતા મુસીબતો તકલીફમાં, મહસૂસ કરતા એનો દર્દ દિલમાં, કહેતા કે આપણે કહેવાય લાજપુરી, લાજ શર્મહે આપણા માટે જરૂરી. કેન્સરની બીમારીમાં પણ રહ્યા સાબિત કદમ, નહીં છોડ્યો સબરોરઝાનો દામન, કહેતા હોવું જોઈએ દિલ સાફ અને ચોખ્ખું, નહીં તો એ ઇન્સાન નહીં 6 ફીટનું છે ખોખું. રહી રહીને આવતી રહે છે યાદ એમની વાતો, હતી સાફ, સીધી, સરસ અને સરળ એમની વાતો. નાનાબાજી અહમદ મુસા પાંડોર હતા ખૂબ હોશિયાર અને દાના, અહમદ મુસા પાંડોર મારા નાના. હતો એમને ક્રિકેટથી ખૂબ પ્રેમ, જોવા આવતા તા અમારી ક્રિકેટ ગેમ. પોતે પણ ક્રિકેટના સારા પ્લેયર હતા, ગામના મશહૂર અમ્પાયર હતા. જીવનમાં એમને ખૂબ સુખ હતું, સવારી માટે પાસે હીરોપુક હતું. બારબાડોસનો પણ કર્યો સફર હતો, રહ્યો સફર ઘણો સફળ હતો. પડતા રોજ ન્યૂઝ પેપર હતા, મારા મોહસિન અને રેહબર હતા. ખાસ મિત્ર એમના અહાય મસ્તાન હતા, કરતા આપસમાં શેર એકમેકની દાસ્તાન હતા. રોજ સાંજે સ્ટેન્ડ પર રહેતી બેઠક હતી, દિલને એમને જોઈ મળતી ઠંડક હતી. કહેતા તા પઢીને મને બખસતા રહેશો, દુઆમાં ગુનેગારને પણ યાદ કરતા રહેશો. માલેગાંવ બનાત માટે કરતા કલેક્શન હતા, ખાસ ઘરોનું એ માટે કરતા સિલેક્શન હતા. ચાય પીવાના ખૂબ જ શોખીન હતા, ચુસ્કી લેતા ચાયની રાતદીન હતા. મળવા આવતા છોકરીઓને લાજપુર હતા, કરતા છોકરીઓને વ્હાલ ભરપૂર હતા.
સલામની છે દુઆ નાના હુટી જાય નિર્દોષ અને બફજલે ઇલાહી પહોંચી જાય ફિરદોસ. ઇબ્રાહીમ બિન ઇસ્માઇલ વાડી રહ શરીફુન નફસ નેકદિલ રોશન જમીર હતા. લાજપુર દાવતો તબલીગના અમીર હતા. દર જુમેરાતે સુરત મરકજ પર દેતા હાજરી હતા. ગામમાં જઈ કરશે દાવતનું કામ દેતા ખાતરી હતા. યુવાનીથી નમાજે તહજ્જુદના પાબંદ હતા. ઇબાદતની અદાયગીમાં અનુભવતા આનંદ હતા. મરકજથી થતા જે પણ દીની તકાઝા હતા એ માટે રાખતા ખુલ્લા દિલના દરવાજા હતા. જે મુસલમાન મળતો રાહમાં કરતા સલામ હતા. પ્યાર મહબ્બતથી કરતા બધા સાથે કલામ હતા. નફસો શૈતાનના તકાઝાને કરતા હલાક હતા. મસ્જિદમાં દેતા રોજ 2.5 કલાક હતા. જમાતે દાવતના સાથીઓ એમના ભાઈબંધ હતા. દરેક સાથે એમના સારા સુંદર મધુર સંબંધ હતા. નમાજ બાજમાત માટે ઘણીવાર પડતા અઝાન હતા. દાવતો તબલીગના કામ પર હિયકતા એ જાન હતા. દીની કામ માટે કુરબાન એમના લૈલો નહાર હતા. થઈ જતા એ માટે આનન ફાનન તૈયાર હતા જમાતમાં ને થઈ ગયા બીમાર હતા. પામી મુબારક મોત શહાદતના થઈ ગયા હકદાર હતા. ઇન્તિકાલ પર બધા લોકો કરી રહ્યા એમના વખાણ હતા. એમના વિશે એવી વાતો સાંભળી જેનાથી અજાણ હતા. આજે પણ ગામ અને કામને કમી એમની ખલે છે. એમના જેવા મુખલીસ ખાદીમ કયા રોજે રોજ મળે છે. સલામની છે દુઆ ખુદા કબૂલ કરે. એમની દરેક દીની ખિદમાત મકબૂલ કરે. મરહુમ સુલેમાન ચાચા કાજી હતા. નેકદિલ નામ સુલેમાન કાજી હતું. એમને મળી દિલ થતું રાજી હતું. ચહેરા પર ચમકતું સુન્નતનું નૂર હતું. જીવન એમનું ખુશીઓથી પૂર હતું. પેશાથી મરહુમ કિસાન હતા. ખૂબ જ ભલા ઇન્સાન હતા. મોત સુધી કરતા રહ્યા ખેતી હતા નેકનામ કરતા રહ્યા નેકી હતા. નવી મસ્જિદના રહ્યા મુતવલ્લી હતા. નમાઝમાં પહેલી સફના મુસલ્લી હતા. કિસ્મતના ધની અને ભાગ્યવાન હતા. દિલના ખૂબ જ દયાળુ અને દયાવાન હતા. નમાઝ રોજાના પાબંદ મુસલમાન હતા. આપતા દરેકને દિલથી સન્માન હતા. ટીમને અમારી રમવા માટે આપતા દાન હતા. એ દિલના ગની અને ધનવાન હતા. કરતા કાયમ રાજદૂતની સવારી હતા. ના કરતા કોઈ સાથે લડાઈ હતા. મરહુમ ઇસ્માઇલ ચાચા મામા હક્કુલ્લા 5 વખતના નમાઝી અને દિનદાર હતા. દિલના ઘણા દયાળુ અને દિલદાર હતા. અસલ નેમ એમનું ઇસ્માઇલ હતું. મુખ પર રહેતું કાયમ સ્માઇલ હતું. દેતા રોજ સવારે બુલંદ અવાજે એ દાવતે હક્કા હતા. એ નિસ્બતથી કહેતા બધા એમને મામા હક્કુલ્લા હતા. યુવાનીથી પડતા બાજમાત નમાઝ હતા. જે મુસલમાન રાહમાં મળતો કરતા એને સલામ હતા. સવારે ઉઠતાની સાથે જ કરતા ઇસ્લામનો પ્રચાર હતા. બાળપણથી જ એમના ઉચ્ચ અને સારા વિચાર હતા. મળસ્કે ઉઠી દરેક મહોલ્લાવાસીઓને દેતા અવાજ હતા કે નમાઝ પઢી લો. નમાઝ નીંદથી બેહત રહે. આ એમના અલ્ફાજ હતા. મરહુમ સુન્નતના આશિક અને પાબંદ હતા. સુન્નતની અદાયગીમાં અનુભવતા એ આનંદ હતા. સાલિહીનનો લિબાસ કરતા એ જેબેતન હતા. મરહુમ એક સાચા મુહિબ્બે વતન હતા. મિજાજમાં હતી એમના ખૂબ આજીઝી. ખુદા થાય એમનાથી ખુશ અને રાજી. સલામની છે દુઆ ખુદા મકબૂલ કરે. એમની દીની ખિદમાતને કબૂલ કરે. હબીબભાઈ તરી પટેલ વેલફેર સોસાયટીના પ્રમુખ હતા. સ્વભાવે દયાળુ અને હસમુખ હતા. સોસાયટીની ખિદમત માટે રહેતા તૈયાર હતા. સુલેમાનભાઈ એમના ખાસ મિત્ર અને યાર હતા. પડતા પાબંદીથી 5 ટાઈમન નમાજ હતા. ખુદાની કરતા ઇબાદત સવાર સાંજ હતા. રોજી રોટી માટે કરતા દુકાન હતા. ફારીગ ટાઈમ પર બેસી પડતા કુરાન હતા. રહીમિયા હોસ્પિટલ માટે કરી ઘણી મહેનત હતી. ગામવાસીઓ માટે એમની જાત રહેમત હતી. કોઈ આવતી મૂંઝવણ લાવતા એનો ઉકેલ હતા. એવા અમારા હબીબભાઈ તરી પટેલ હતા. કોઈ એમને કંઈ કહી જતું કરતા સહન હતા. છતાં પણ રહેતા સોસાયટીના કામમાં એ મગન હતા. એમની ખોટ સોસાયટીને આજે પણ ખલે છે. આવા માણસો ક્યાં જલ્દીથી મળે છે. સલામની છે દુઆ ખુદા કબૂલ કરે. મરહુમની તમામ ખિદમાતને મકબૂલ કરે. ખુદા આપની ભરપૂર મગફિરત કરે. નૂરથી મુનવ્વર એમની તુરબત કરે. કારી ઇસ્માઇલ બિસ્મિલ્લાહ સાહિબ દામત બરકાતુહુમુલ આલિયા છે ખૂબ મહેરબાન એમના ઉપર ખાલિક. ઘણી બધી ખૂબીઓના હે માલિક.
કરીએ હે જેમણે ઘણા ખૈરના કામોની બિસ્મિલ્લાહ, નામ હે એમનું કારી ઇસ્માઇલ બિસ્મિલ્લાહ, કરે છે જે પણ નેક કામની એ બિસ્મિલ્લાહ, થાય છે તે કાર્ય સક્સેસ બિહમદિલ્લાહ, શીખી છે જેમનાથી એમણે તજવીદો કિરાત છે નામ એમનું મોહતરમ કારી અહમદુલ્લાહ, જયા શીખવવામાં આવે છે બહેતરીન કિરાત, નામ હે એ મદ્રસાનું જામિયતુલ કિરાત, છે મશહૂર ત્યાંની હાફિઝ ક્લાસ, પઢાઈ હે એની બહેતરીનને ફર્સ્ટ ક્લાસ, આલિમિયતમાં આપવામાં આવે છે તાલીમે હદીશ, છે મુફ્તી અબ્બાસ ત્યાંના શૈખુલ હદીશ, જામિયાની મસ્જિદ છે ખૂબ જ આલિશાન. ઇસ્લામનું હે એ શાયરને નિશાન, છે ઇલ્મી ખાનદાથી એમને નિસ્બત, રહી છે આ ખાનદાનની ખૂબ દીની ખિદમત, છે ખાનદાનમાં આલિમ, મુફ્તી, કારી, ખાનદાન પર મહેરબાન હે રહમતે બારી, રાખી હે કારી સાહિબે સ્કૂલની પણ બુનિયાદ, થાય છે સ્કૂલને જોઈ દિલ ખુશ અને શાદ, સ્કૂલનું નામ છે ખૂબ જ પ્યારું અમન, છે દિલક્ષ અને પ્યારું એ ઇલ્મી ચમન. રાખે છે ત્યાંની દેખરેખ ભાઈ શકીલ, એમના હાથમાં છે સ્કૂલની નકીલ, છે મોસુફ હોશિયાર અને અકીલ, ખુશ હે એમના કાર્યથી કારી ઇસ્માઇલ, બનાવી હે કારી સાહિબે નવી ગાર્ડી હોસ્પિટલ, હોય છે મોસુફના ઈરાદા સાફ અને અટલ, કારી સાહિબ હે જકી અને સાહિબે અકલ, જાણે છે કે આ કામને આપવું શું શકલ, નથી એમના મિજાજમાં કરવું જંગો જદલ. ખુદા કરે અતા એમને ખિદમતનો બદલ, ગાર્ડી હોસ્પિટલથી પેશન્ટોને મળે છે રાહત, થાય હોસ્પિટલના પ્રોજેક્ટ પૂરા, સલામની છે ચાહત, સલામની દુઆ ખુદા કબૂલ કરે, કારી સાહેબને ઉમરે દરાજ નસીબ કરે, કારી સાહેબના દરેક કાર્યમાં રહ્યો છે જેમનો સાથ, જે વ્યક્તિ ચાલ્યો હે એમના સાથે દિન રાત, દિલ દઈને કરે છે જે દરેક કામ. મોક શોએબ ભગત હે એનું નામ, કારી સાહેબની પૂરી ટીમ મુબારકબાદીને પાત્ર છે, એમનું કાર્ય ખૂબ સરસને વખાણવા પાત્ર છે, ઝાકીરભાઈ હા, દિલના છે ભોળા સ્વભાવે નરમ છે, ઉલમાની રિસ્પેક્ટ કરવું એમનો ધર્મ છે, ખુદાનો એમના ઉપર ખૂબ કરમ છે, આંખોમાં એમની હયાને શરમ છે, 5 ટાઈમના નમાઝી મિજાજમાં રહમ છે. હંમેશા સલામમાં એ કરતા હોય પહેલ છે મામબાપના ફરમાબરદાર, ખૂબ એમની સેવા કરે છે, સાચે જ જે સેવા કરે છે એને ગેબથી મેવા મળે છે ગુજરાતી માટે બિઝનેસ માઇન્ડ છે, શોપ એમની ચાલે ખૂબ ફાઇન છે, સલામની છે દુઆ ખુદા કબૂલ કરે, એમની દરેક આરજુ ખુદા પૂરી કરે. મતભેદ થશે તો ચાલશે, મનભેદ કરશો નહીં, આ વાત રાખશો યાદ, કે મનભેદ કરશો નહીં, મતભેદ એ ફિતરતે ઇન્સાની છે, મનભેદ ફિતરતે શૈતાની છે, મતભેદનો ઉકેલ લાવી શકાય છે, સમજનારને વાત સમજાવી શકાય છે, મનભેદમાં માણસ માણસાઈ ભૂલતો હોય છે, કોમો મિલ્લતનું નુકસાન કરતો હોય છે, મનભેદના પરિણામ ભયંકર હોય છે. કેમ કે નફરત દિલના અંદર હોય છે, માટે મતભેદને મનભેદમાં ફેરવશો નહીં, આ આદત છે બુરી કેળવશો નહીં, મતભેદનો વાતચીતથી લાવી શકાય ઉકેલ છે, મનભેદમાં અંદરખાને ખેલાતા હોય ખેલ છે, મતભેદ પણ જરૂરી હોય તો જ કરવું જોઈએ, જે કામ સારી રીતે હોય થતું વિના મતભેદે થવા દેવું જોઈએ, એકતા અને સંઘર્ષ કામયાબીની ચાવી છે. એકતા અને સંઘર્ષમાં છુપી કામયાબી છે, ઇતિહાસે પણ આ વાત સદા દોહરાવી છે, આજે પણ એકતા અને સંઘર્ષનું મહત્વ છે, માટે જ કિસાન આંદોલનનું એક મહત્વ છે, એકતા અને સંઘર્ષ વિના મંઝિલ મળતી નથી, હોય જો આ બે ગુણો તો મંઝિલ ટલતી નથી, આપણને પણ એકતા અને સંઘર્ષની જરૂરત છે, આ વાતને ગંભીરતાપૂર્વક લેવાની જરૂરત છે. સમાજમાં એકતા અને સંઘર્ષ બંનેની કમી છે, આ બે ગુણ સામે સરકારો પણ નમી છે, કોઈ માને કે ના માને પણ આ જ સત્ય છે, સલામ છે જરા કડવું પણ આ જ તથ્ય છે, શાયદ કે ઉતર જાયે તેરે દિલ મેં મેરી બાત, સમસ્યા એ નથી કે આપણે કામ કરી નથી શકતા, સમસ્યા એ હે કે સૌ સાથે મળી કામ કરી નથી શકતા, અને જો સાથે મળી કામ શરૂ કરીએ છે તો અંત સુધી સાથે મળી કામ કરી નથી શકતા, આપણે ખુદ જે કોમો મિલ્લતનું નુકસાન કરીએ છીએ, એ નુકસાન તો કોઈ ગેર પણ કરી નથી શકતા. આ વાતમાં જો કોઈને શંકા હોય તો ઇતિહાસ પઢો, જે ઇતિહાસ જાણે હે આ વાતને નકારી નથી શકતા. કોમના પઢેલા ગણેલા લોકો જે કોમનું નુકસાન કરે છે,
એ નુકસાન તો શાયદ કોઈ અનપઢ પણ કરી નથી શકતા. જે જાણતા હોવા છતાં અન્યાયના વિરુદ્ધ બળવો ન પોકારે એ કદી કોમના રહેબર કે કાયદ હોઈ નથી શકતા. જે એક નાની મોટી સંસ્થા સારી રીતે ચલાવી ના શકે એ કદી પૂરી સલ્તનતના બાદશાહ થઈ નથી શકતા. જે કોમ ડરી સહમીને બુજદિલ હોય એ દુશ્મનનો કદી સામનો કરી નથી શકતા. જે કોમ સત્ય લખનાર બોલનારની શત્રુ થઈ જાય છે એ કદી તરફકી કે પ્રગતિ કરી નથી શકતા. જો બધા સાથે મળી નિખાલસતાથી કામ કરે તો એવું કોઈ જાયઝ કામ નથી જે આપણે કરી નથી શકતા. જો આપણે કોમો મિલ્લત કે દેશનું ભલું ના કરી શકીએ તો બુરું તો ના કરીએ શું આટલું પણ કરી નથી શકતા? કંઈક ખોટું લખાઈ ગયું હોય તો માફ કરી દેશો, આટલો તો સલામનો હક બને હે, આટલું કરી દેશો. समस्या ये नहीं है कि हम में नेक नहीं है, समस्या ये है कि बावजूद उसके हम एक नहीं है. આજે આપણે સહ એક વાત નક્કી કરીએ, ચાલો સાથે મળીને ગામની તરક્કી કરીએ એવા કામો કે જેથી ગામ પ્રગતિ કરે. પાછલી બધી વાતો હવે જતી કરીએ. ભૂલાવી બધા પાછલા વાદ વિવાદ, હવે નવી શરૂઆત કરીએ. નફરતથી કદી કોઈનું ભલું નથી થયું, મહબ્બતનો હરસુ પ્રચાર કરીએ. કરી રહ્યા છે જે પણ સારા કાર્યો એમની ખુલ્લા દિલથી પ્રશંસા કરીએ. કરો કર્મ એવા કે લોકો દિલથી યાદ કરે, ના કરો કામ એવા કે લોકો ફરિયાદ કરે. સદ ઘમંડ કીના કપટથી બચતા રહેશો તો ખુદાને મખલું કે ખુદાને ગમતા રહેશો. કરી શકો કોઈના માટે કંઈક સારું તો કરશો, જીવનમાં કોઈનું પણ કદી બુરું ના કરશો. દુનિયામાં સારી યાદો મૂકી જશો તો ઉમ્મીદહે ઉકબામાં પણ છૂટી જશો. સમાજના કામ કરવા કોઈ સહેલા નથી, ખાસકર એના માટે જે ટેવાયેલા નથી. એમાં ઘણું બધું કામ કરનારે સહન કરવું પડે છે. જવાબ આપી શકતા હોય છતાં બંધ દહન કરવું પડે છે. દરેક વ્યક્તિને ખુશ રાખવું એ કપરું છે. આ કાર્ય ઘણું જ મુશ્કેલ ને ખૂબ જ અઘરું છે. હા, પણ એક કામ તો જરૂર કરી શકાય છે. વાદ વિવાદથી દૂર તો રહી જ શકાય છે. નાખી હતી 50 વર્ષ અગાઉ જેની બુનિયાદ હતી એમને ગામની ફિકર રાખતા હતા ગામને યાદ. કરી ગયા ગામની ફિકર આપણા એ વડીલ, કરી રોશન વેલફેર સોસાયટીના નામથી કિંદેલ હતા એ બધા વડીલો આપણા દરિયાદિલ. કરી ગયા ખુશખુશાલ ગામવાસીઓના દિલ. લાજપુર વેલફેર સોસાયટી છે જેનું નામ થયા હે એના વતી ગામના ઘણા બધા કામ. પૂર્વજો કરી ગયા ઘણું સારું કામ, મળે કબરમાં એમને ખૂબ આરામ. ગરીબ વિદ્યાર્થીઓનો છે આધાર, દિલથી વ્યક્ત કરે છે સોસાયટીનો આભાર, જે ખુદ્દામ કરી રહ્યા હે સંસ્થાની ખિદમત. સલામ આભારી છે એમની કોમો મિલ્લત. વેલફેર સોસાયટીને કદી ભૂલશો નહીં, આ કામ જીવનમાં ભૂલથી પણ કરશો નહીં. બુજુર્ગોએ રાખી આની બીના હતી, ગામની મહબ્બત એમના દિલમાં હતી. હવે આપણે આ કાર્યને આગળ વધારવાનું છે, નવી પેઢીને પણ સંસ્થાથી અવગત કરાવવાનું છે. હોય બે વાસણ સાથે તો ખખડે જ છે, બોલો કંઈ ખોટું તો વાત તો બગડે જ છે. સારું કામ કરતા હોવ છતાં બે ચાર તો ઝઘડે જ છે. આ વર્ષોથી ચાલતું આવ્યું છે, આજે પણ ચાલે જ છે. આપણે જો હક પર હોય તો બિલકુલ ડરવું નહીં. જે કામ કરતા હે ગભરાઈને કદી હોડવું નહીં. લોકો તો મનમાં જે આવે બોલ્યા કરે છે, પોતે કરવું નથી જે કરે છે એને ટોક્યા કરે છે. સમાજનું કામ કરવું હોય તો દિલ વિશાળ રાખજો અને દૂધ જેવો ચોખ્ખો હિસાબ રાખજો. નિયત બિલકુલ પાક રાખશો, મિજાજમાં ના અકડને અભિમાન રાખશો. દરેકને દિલથી સન્માન આપશો તો જ લોકોના દિલોમાં સ્થાન પામશો. જેટલું બને વાદ વિવાદથી પોતાને દૂર રાખશો. સલામની આટલી વાતો થઈ શકે તો યાદ રાખશો, સમાજ સેવાના આ કુલ 6 મંતર છે. આવી ગઈ કામની વાતો એના અંદર છે. જે કરે છે સારા કાર્ય એને સપોર્ટ આપશો. થાય વોટિંગ તો પોતાનો કિંમતી એને વોટ આપશો. કંઈ ખોટું લખાઈ ગયું હોય તો ક્ષમા ચાહું છું, બીજું કંઈ નહીં. દિલમાં આપના જગા ચાહું છું. છે જે આપણા વડીલ એમનો સદા આદર કરશો. એમના લાંબા આયુષ્ય માટે દુઆ ખુદા આગળ કરશો. સભામાં એમની હાજરીથી 4 ચાંદ લાગી જાય છે. હાજરીન જોઈ એમને રાજી થાય છે. દુઆ સંસ્થા આપણી ખૂબ પ્રગતિ કરે, દીન દુની રાત યુગની તરક્કી કરે.
આ સંસ્થા આપણા પુરખોની નિશાની છે, એને જીવંત રાખવી જવાબદારી આપણા બધાની છે। हे मुझे एहसास मैंने आपका बहुत वक्त ले लिया, सुना आपने मुझे प्यार से आप सबका शुक्रिया। गमे तेवू नहीं गमे तेवू गाम छे। गामनु मारा लाजपुर नाम छे, बसर कर्या जया में सवार सांज छे, करे आजे पण ए दिल पर राज छे। लाजपुर जे मारू गाम छे, विश्वमां एनु एक नाम छे, जगमगतो एना माथे इल्मनो ताज छे। गाम पर मारा मने खूब नाज छे, भले सलाम रहेतो होय दूर लंडनमा छे। गाम आजे पण वसे एना मनमा छे, आजे आपणी वेलफेरनी आह पन्नी एगम छे। भाईओ तमारा बधानी तबियत केम छे? आपनी आजनी हाजरीए पुरवार कर्युं छे। आपे संस्थाना आमंत्रणने दिलथी स्वीकार कर्युं छे। आप सौना दिलमां गाम माटे चाहत छे, ए जोई दिलने थई खूब राहत छे। संस्थाने 56 वर्ष थया आजे पण कायम छे, केम के खुद्दाम आपे एना माटे पूरतो टाइम छे। मळ्युं मीटिंगमां हाजरीनुं आमंत्रण खुशी थई, आप सौ साथे ए बहाने मुलाकात थई खुशी थई छे। आपणे बधा लाजपुरी गाम लाजपुर छे, हाजरीए आपनी पुरवार कर्युं गामथी प्रेम भरपूर छे। विदेशमां रही देश माटे जे लागणी छे, वर्षो वर्षथी आज ओळख आपणी छे। कमिटीना जे लोको गाम माटे करी रह्या काम छे, ते सौने सलामना दिलथी सोસો सलाम छे। जे वडीलो गाम माटे कुर्बानी आपी गया नथी, हवे आ जगतमां छे वफात पामी गया। खुदा सौनी भरपूर मगफिरत करे, नूरथी मुनव्वर एमनी तुरप्त करे। एहे आपणा मोहसिन एमने भूलशो नहीं, दुआमां एमने याद राखशो कदी चूकशो नहीं। निष्फळतानुं परिणाम जयारे काम करवमां निष्फळ थाय छे सरकार, करावे हे ए पेदा हिंदू मुस्लिममां दरार बनावी दे छे। माहोलने नफरत भर्यो छीनवाई जाय छे दरेकनो सुकूनो करार, करे छे दंगाई खुली रीते खूब दबंगई अने थई जाय छे आरामथी फरार। नथी होतो एमने कानूननो कोई डर, करता होय छे खुल्लेआम नफरतनो प्रचार। निहाળી રહ્યા હે આ બધી ચીજોને એક મુદ્દતથી દુનિયાભરમાં લોકો લગાતાર કરવી પડે હે પીડિતોને ખૂબ મશક્કત। ત્યારે જઈ કટે હે FIR, કેટલાય કેસોમાં તો બેગુનાહ વિરુદ્ધ જ જૂઠા કેસની ફાઇલ થઈ જતી હોય છે તૈયાર, સડતા રહે છે બેગુનાહ વર્ષો વર્ષ જેલમાં, કેમ કે આર્થિક રીતે હોય છે તદ્દન લાચાર। અમુક મીડિયા સંસ્થાનો પણ રાતદિન રાખે છે ખૂબ ગરમ નફરતનો બાજાર, જેમને જોઈ અને સાંભળી દીન બદીન હિન્દુ મુસ્લિમના સંબંધોમાં આવી રહી છે દરાર। આ હાલત નિહાળી ઇન્સાફ પસંદ થઈ રહ્યા હે બેચેન બેસુકુન બેકરાર। જે દેશની પહેચાન હતી ગંગા જમુની તહજીબ, એ દેશ આજે કેવો લઈ રહ્યો હે આકાર। નફરતથી કદી કોઈનું ભલું નથી થયું, કરશો આ વિષય પર અચૂક વિચાર। કરશો નફરતી માહોલને ખતમ કરવામાં મહેનત, દેશ અને દેશવાસીઓ પર રહેશે આપનો આભાર। નફરતી માહોલથી દેશને જ થશે નુકસાન, કેમ કે થઈ જશે ખતમ આપસનો પ્યાર। જે માનવીને હોય માનવ પ્રત્યે નફરત, છે સલામ એવા લોકો પર ધિક્કાર। સુખ દુઃખ જીવન અંગ છે, સુખ દુઃખ જીવનના અંગ છે, મરતે દમ સુધી રહેવાના સંગ છે। જીવનના હોતા રંગબેરંગી રંગ છે, શું કામતું એને જોઈ દંગ છે। દિવસો સદા એક સરખા રહેતા નથી, જીવનમાં કદી ખુશી તો કદી હોય ગમ છે। આંખો કદી સુખ જોઈ ભીંજાઈ જાય છે, તો કદી દુઃખના અહેસાસથી થઈ જતી હોય નમ છે। એ માણસ કદી કોઈને તંગ ના કરશે, મોજૂદ જેની આંખોમાં શરમ છે। કોઈ માણસ કોઈને નાહક કદી ના સતાવે, શીખવાડતો દરેકને આ વાત એનો ધર્મ છે। ના ભૂલશો કદી માતા પિતાના ઉપકાર, સલામ એ ખરેખર અનમોલ રતન છે। જે સંતાન માટે પૂરી જિંદગી કરતા હોય કેવા કેવા જતન છે, એનાથી વધુ તો મારાથી કંઈ થાય નહીં। હું કોઈકને ગમું હું તો કોઈકને ગમતો નથી, દરેકની ઈરહા મુજબ તો હું જીવી શકતો નથી। કરું હું પ્રયાસ કે કોઈનું દિલ દુભાય નહીં, એનાથી વધુ તો મારાથી કંઈ થાય નહીં। અમુક લોકો વગર કારણે રિસાઈ જાય છે, ખુલાસો કરો વાતનો તો ખીજવાઈ જાય છે। કોઈ સંબંધ રાખવા જ ના માંગે તો શું કરી શકાય, જે સમજવા જ ન માંગે તેને કેમ સમજાવી શકાય। કોશિશ કરું છું દિલને દરેક પ્રત્યે સાફ રાખું। સદ, બુગ્ઝ, કીના,
કપટથી પાક રાખું કદર કરી લેશો, માતા પિતા જીવિત હોય તો એમની કદર કરી લેશો, એ કંઈ કહે અને લાગે ખોટું તો સબર કરી લેશો, માતા પિતાનો સાયો માલિકની દૈન છે, હોય સલામત તો રબનો શુક્ર કરી લેશો, માતા પિતા અગર હાથ પણ ઉપાડે તો કંઈ બોલશો નહીં, સહન કરી લેશો, એમને કોઈ વાત પર ઠપકો આપશો નહીં. આવે જો ગુસ્સો તો હજમ કરી લેશો. જીવનની કડવી સચ્ચાઈ, બાપ સંતાન માટે શું નથી કરતો, એ જ સંતાન પછી બાપ સાથે શું નથી કરતો. બાપ જે સંતાન માટે રાત દિવસ એક કરી નાખે છે, મોટો થઈ એ સંતાન બાપનું કરી નાખે છે. જે સંતાનને બાળપણમાં બાપ બોલતા શીખવાડે છે, એ જ સંતાન એને ઘડપણમાં ચૂપ રહેતા શીખવાડે છે. જે સંતાનને બાપ જીવનના કઠિન પાઠ પઢાવે છે, એ જ સંતાન મોટું થઈ બાપને અંતિમ પાઠ પઢાવે છે. છોકરાને કંઈ થઈ ના જાય બાપને એ ચિંતા સતાવે છે, મોટો થઈ એ બાળક બાપને વાતે વાતે સતાવે છે. જીવનની રૂપરેખા. દુનિયામાં છે માણસોના રૂપ અનેક, કોઈ છે બદકાર તો કોઈ હે નેક, કોઈ જેલી લે હે જીવનમાં દરેક પડકાર, તો કોઈ નથી જેલી શકતું ફક્ત નુકસાન એક. કોઈ હોય છે ઘણો જ હોશિયાર ને સ્માર્ટ, જે બેસાડી લે હે દરેક સાથે તાલમેલ. કોઈના સાથે હોય છે એ ગંભીર સમસ્યા કે એ બેસાડી નથી શકતો કોઈ પણ સાથે તાલમેલ. હોય છે પૈસાની રેલમછેલ તો મિત્રો હોય છે અનેક, જ્યારે પડે હે પૈસાની જરૂરત, પડખે ઊભું નથી હોતું કોઈ એક. મતલબી યારોની લિસ્ટ બનાવો તો આવે છે નામો અનેક, જીગરી દોસ્તનું બનાવો લિસ્ટ તો જળતું નથી નામ એક. મોતથી ના કોઈ બચ્યું છે ના કોઈ બચવાનું છે, મોતનો સ્વાદ દરેક વ્યક્તિએ ચાખવાનું છે. આ જગત ફાની છે અતે તો ફના થવાનું છે, જેનો ટાઈમ આવે ચૂપચાપ ચાલ્યા જવાનું છે. આ જગતમાં બધા ખાલી હાથ જ આવે છે અને દરેકે ખાલી હાથ જ જવાનું છે. પછી શા માટે નાહક કોઈનો હક પચાવી લેવું છે? શું દુનિયામાં જ નર્ક તૈયાર કરી લેવું છે? એક દિવસે તો અહીંથી ચાલ્યા જ જવાનું છે અને ખુદાને દરેક વસ્તુનો હિસાબ દેવાનું છે. પછી શા માટે કોઈનું બુરું કરવું કે કરાવવું છે, જ્યારે કે દરેક બાબતે ખુદાને ખુલાસો આપવાનું છે. કોઈ નથી જાણતું કે ક્યારે અંતિમ શ્વાસ લેવાનું છે. મોતને તો જાઈએ બસ નાનું અમથું કોઈ બહાનું છે. શૈતાન તો સદા દેખાડતો હોય સપનું સુહાનું છે. એની દરેક ચાલથી માણસે સાવચેત રહેવાનું છે. રાજા રજવાડા, નવાબ અને મુગલોનો ખજાનો ખતમ થઈ ગયો તો આ નાહક મેળવેલું ધન કયા સુધી રહેવાનું છે? અમીર હોય કે ગરીબ મોતથી કોઈ બચવાનું નથી. મોત એક સત્ય હકીકત છે, કોઈ કહાની નથી. એનાથી દુઃખ પણ હેઠું અને દૂર રહે છે. જે બીજાને ખુશ જોઈ ખુશ રહે છે, એનાથી દુઃખ પણ હેઠું અને દૂર રહે છે. કોઈને ખુશ જોઈ જે નાખુશ રહે છે, એવા લોકો ખુશીથી હંમેશા માયુસ રહે છે. જીવનનો આ પાઠ જેને યાદ રહે છે, એને કયા કદી કોઈથી ફરિયાદ રહે છે. કોણ શું કરે છે? જે આ ટેવથી બચીને રહે છે, એ સફળતાની સીડી સડસડાટ ચઢીને રહે છે. હા, અમુક ક્ષેત્રમાં ચાંપતી નજર રાખવી પડે છે. તંત્ર સારી રીતે કામ કરે કાળજી રાખવી પડે છે. સલામ જે કામથી રાખતા કામ હોય છે, એ મકસદમાં થતા કયા નાકામ હોય છે, એ જોવાતું નથી. કરે કોઈ પ્રગતિ આજે એ કોઈથી જોવાતું નથી. બે દુઆના શબ્દ પણ એના વિશે બોલાતું નથી. કોઈ કરે સારું કાર્ય તો શું ષડયંત્ર રચાતું નથી. તેને આગળ કામ કરવાથી રોકવા શું કરાતું નથી. સમાજમાં ખુશગવાર બદલાવ આવે સૌ ઈ રહે છે, પરંતુ કોઈ પણ પોતાને બદલવા ઉત્સુક દેખાતું નથી. દરેકને બીજા વ્યક્તિમાં અગણિત ખામીઓ દેખાય છે, પરંતુ પોતાના અંદર એક પણ ખામી દેખાતી નથી. જ્યાં સુધી સમાજમાંથી આ માનસિકતા દૂર ના થાય, કોઈ સમાજ પ્રગતિશીલ થયો હોય ઇતિહાસમાં જણાતું નથી. ચાલો આજે સંકલ્પ લઈએ કે હવેથી આવી ભૂલ નહીં કરીએ. સમાજની પ્રગતિ માટે દિલથી ભરપૂર કોશિશ કરીએ. ખુદા મને અને સૌને તૌફીક અતા કરે. આપણે ફરી આવી ભૂલ ના કરીએ. ખુદા કરે. વેલાતી આમલી. વાડામાં અમારા આમલી વેલાતી હતી. વર્ષ દર વર્ષ એ ખૂબ જ ફેલાતી હતી. આમલી પાડવા માટે રાખતા આંકોડી હતા. આંગળી કપાઈ જતી તો લગાડતા રાખોડી હતા. નાનપણના એ દિવસો ખૂબ મજાના હતા.
રમત ગમતના તો જાણે હમુ દીવાના હતા, સ્કૂલથી આવી રમત રમતા હતા, જે મનમાં આવે એ કરતા હતા. યુ કેમાં આવી જ્યારથી વસી ગયા છે. વેલાતી આમલી ખાવાને પણ તરસી ગયા છે. નાનપણના એ દિવસો વીતી ગયા છે. ટાઈમ સાથે ચાલવાનું હવે શીખી ગયા છે. થોડું યાદ છે ને થોડુંક ભૂલી રહ્યા છે. જિંદગી જેમ રમત રમાડે રમી રહ્યા છે. આશા છે કે જ્યારે વતન જવા મળશે, વેલાતી આમલી પણ શાયદ ખાવા મળશે. પાઠક કહેશે સલામ પણ શું શું લખે છે. એનું ચસકી ગયું છે કે શું જેમ જેમ ઉંમર વધે છે, એવું જો તમે વિચારતા હોવ કદાચ તો વાત સાચી નથી. હજુ થયો છું 40નો, સાઠી બુદ્ધિ નાઠી નથી. આજે આ વાંચી તમુને પણ બાળપણ યાદ આવ્યું હશે. કદાચ આંખોમાંથી એકાદ આંસુ પણ સરી આવ્યું હશે. ફૂટોનો બાદશાહ. કેરીના છે ઘણા પ્રકાર અને અલગ અલગ નામ છે. કેરીની સિઝનમાં કેરી ખાવું એ જ આપણું કામ છે. આમના શોખીન ખરીદતા હોય આમ છે, ભલે પછી એના હોય ગમે તે દામ છે. કેરીનો છે જે સરદાર નામ એનું રાજાપુરી છે. હવે આગળ શું લખું, બસ વાર્તા પૂરી છે. આજે ઘરમાં ખાવામાં રસ અને પૂરી છે. તમે પણ ખાઈ લેશો, સિઝન થવા આવી પૂરી છે. અઝ કલમ અબ્દુલ સલામ માસ્ટર લાજપુરી, લંડન, UK.